શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી પધાર્યા અને પોતાના સંબંધે, પોતાના સંતના સંબંધે જીવને માયાના ભાવથી મુક્ત કરી બ્રહ્મભાવમાં અક્ષરધામમાં લઈ જવા એ એમનો એકમાત્ર હેતુ છે, મુખ્ય હેતુ છે. હવે જે અક્ષરધામમાં જવાની બે પાંખ કહી, એમાં પહેલામાં પહેલી પાંખ આવે છે ઉપાસના અને બીજી પાંખ આવે છે આજ્ઞા. એ આજ્ઞા જેટલા પ્રમાણમાં આપણે પાળીએ, જેટલા પ્રમાણમાં એને અનુસરીએ, એટલા પ્રમાણમાં જેને કહેવાય ને કે ભગવાનની મૂર્તિ આપણી સાથે રહે. કાર્યાણીના 11ના વચનામાં કહ્યું કે ગમે તેટલો અમારી આજ્ઞા કરીને દૂર જાય પણ મારી પાસે જ છે. એમ આજ્ઞારૂપી દોરી જો આપણા હાથમાં હોય તો આપણે એમ કહી શકાય કે ભગવાનની